તો મોરબી તાલુકાના વીરપરડા ગામે છેલ્લા 9 દિવસથી કૂવાનું પાણી અચાનક હિલોળા મારતું હોવાની એ રહસ્યમય ઘટના સામે આવી છે. સ્થાનિક સ્તરે આ ઘટના ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બનતા મામલાની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારની વૈજ્ઞાનિક સંસ્થા જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ તપાસ અર્થે એ સ્થળ પર પહોંચી છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર વિજય કુમાર દાસ ટીમ સાથે વીરપરડા ગામે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વૈજ્ઞાનિકોની આ ટીમે હિલોળા લેતા એ કૂવાના પાણીનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ આસપાસના વિસ્તારની પણ ભૌગોલિક સ્થિતિની સમીક્ષા કરી હતી. તપાસના ભાગરૂપે ટીમે કૂવાની નજીક આવેલા અન્ય એક કૂવાની પણ મુલાકાત લઈ ત્યાંના પાણીના સ્તર અને સ્થિતિની સરખામણી કરી હતી. કૂવાના પાણીમાં અચાનક આવી હિલચાલ થવા પાછળ ભૂગર્ભીય ફેરફારો, ગેસનું દબાણ કે પછી અન્ય કોઈ કુદરતી કારણ જવાબદાર છે તે જાણવા માટે વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી છે. ટીમ દ્વારા સેમ્પલિંગ અને નિરીક્ષણના આધારે આગામી દિવસોમાં રહસ્યમય ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ કરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા દેવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દેવ, વીરપરડા ગામે છેલ્લા 9 દિવસથી કૂવાનું પાણી અચાનક હિલોળા મારતું હોવાની એ રહસ્યમય ઘટના બની રહી છે અને ચર્ચાના એરણ પર પણ આ વિષય ખૂબ બન્યો છે. ત્યારે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની એક ટીમ ત્યાં પહોંચી છે. શું કામગીરી ત્યાં ચાલી રહી છે, દેવ? જી, ચોક્કસથી મોરબીના વીરપરડા ગામે જે કૂવાનો જે બનાવ છે તે ક્યાંક ને ક્યાંક રહસ્યમય બનતો જાય છે. છેલ્લા 9 દિવસથી આ જે કૂવાનું પાણી છે એ લોકો માટે પૂછો સર્જાય છે. વાત કરવામાં આવે તો ઘટના જોવા માટે અનેક લોકો અહીંયા આવતા હોય છે. સાથે આજે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે વીરપરડા ગામે મુલાકાત કરી હતી. સાથે ઇન્ડિયન ડાયરેક્ટર વિજય દાસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે આજુબાજુના જે કૂવાઓ છે એની તપાસ કરવાની સાથે જે ટીમે છે એના સેમ્પલો લીધા હતા. અને વાત કરવામાં આવે તો આ બાબતે વૈજ્ઞાનિકો પાસેથી આપણે માહિતી લેવાનો પ્રયાસ કર્યો પણ તેમણે એવું જણાવ્યું કે આ બાબતે તેઓ કલેક્ટરને રિપોર્ટ કરશે, ત્યારબાદ આ બધી માહિતી આપશે. સાથે વાત કરું તો જે લોકો જે ટીમે જે તપાસ હાથ ધરી તેમાં સાથે એક 500 મીટરના દૂરે બીજો કૂવો આવ્યો છે ત્યાં પણ તપાસ હાથ ધરી હતી અને કૂવાનું ચાકુ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે અહીંયા જે મોરબીજીની જે જીઓલોજીની ટીમ પણ સાથે હતી અને તમામ જે બાબતોની છે એમને ચકાસણી કરી હતી. આ બાબતનો રિપોર્ટ આવનારા દિવસોમાં કલેક્ટર સોંપવામાં આવશે, ત્યારબાદ આની માહિતી આપવામાં આવશે. જી, બિલકુલ દેવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.